જય પુરુષોત્તમ રાય. આજની આપણી વાર્તા છે વનડિયાની વાર્તા. તો સૌએ શાંતિપૂર્વક સાંભળવી. કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે. એને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસિંદુ વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નહાવા જાય, કથા સાંભળે. આમ કરતા મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગી, નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને તો દોષ લાગે, હું પાપમાં પડું. 7 ભાભીએ નણંદને બહુ જ સમજાવી, પણ નણંદ એકની બે ના થઈ. ત્યારે વનડિયાને રીસ ચડી. વનડિયો તો વનમાંનો દેવ, રીઝે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ના રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો. એમ કરતાં રાત પડી. 7 ભાઈની લાડકડી બહેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુમારનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને એ તો ડઘાઈ જ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાંગ ખેલે છે. એણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂ કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત, લાગ મળે તો સતીને ગાળ દે. 7 વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાની ઘડીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે જઈને કહ્યું કે સાચું બોલ, નહીતર ભોમાં ભંડારી દઈશ. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સાપને પર પુરુષનો વિચાર કર્યો નથી. હું મારો સતી ધર્મ ચૂકી નથી. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. ભાઈઓ વિચારમાં પડી ગયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો, જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વહોરવું. એમ કરતાં રાત પડી. કનકવતીનું પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ ગઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. 7 ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાવવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો સમજ. ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું વનડિયો દેવ, શાસ્ત્રથી એ ના મરું અને શાસ્ત્રથી એ ના મરું. તમારી બેનને વાર્તા સાંભળવાની ના પાડીને મારું અપમાન કર્યું છે, એનું વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય? 7 ભાઈએ પૂછવા લાગ્યા.
હા, ઉપાય 1. જો તમારી બેન વડને પાટું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આડ આવી ચવડું છે, એનું શું? ગામના મોઢે અમારે ગળું કઈ રીતે બાંધવું? સાંભળો, આ નગરમાં રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, એનું આડ ઉતરી જશે, સતીનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા પછી વનડિયો અંતર્ધ્યાન થયો. સવારે કનકવતીએ વાડને પાટું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી, તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરમાં રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષને તેડાવીને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ન શકે. જો સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતણે ચાળણીમાં પાણી સિંચે અને એ જ જળ કળશે છાંટે તો પાપણના પલકારે કળશ ચડી જશે. પણ સતી સ્ત્રી મળવી દોહલી છે, માટે રાજમાં ઢીંઢોરો પીટાવો. રાજાએ ઢીંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચડાવશે એવો ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો દાંત કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચઢાવવા એ કાંઈ નાનીમાનો ખેલ છે? કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખ ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટી અને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત જ કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડિયામાં, ભાઈની બહેનને કળશીમાં, કુંડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ. પુણ્ય ફળ્યા અને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ એવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેમ કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનારને સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.